અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય નીતિ અન્વયે આપણે બેંક દરની નીતિનો ઉપયોગ કરવામાં આવે અને ત્યારબાદ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખુલ્લા બજારની નીતિ અને રોકડ અનામતની નીતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી ખાસ કરીને રોકડ અનામતના પ્રમાણમાં પણ ફેરફાર કરવામાં આવે છે. પછી આપણે જોયું રાજકોષીય નીતિ કે ફુગાવાના સતત અર્થતંત્રમાં વધતી જતી જે સપાટી છે, ભાવ સપાટી છે, એને જો અંકુશમાં લાવવી હોય તો નાણાકીય નીતિની કેટલીક મર્યાદાઓ છે. એ નાણાકીય નીતિની મર્યાદાઓ હોવાને લીધે આપણે એમ કહી શકીએ કે ફુગાવાના નિયંત્રણ માટે એકલી નાણાકીય નીતિ એ કારગત નીવડતી નથી. એટલે નાણાકીય નીતિની સાથે જો આપણે એમ કહીએ કે રાજકોષીય નીતિનો પણ જો ઉપયોગ કરવામાં આવે તો ફુગાવા પર કંઈક અંશે નિયંત્રણ કરી શકાય છે. રાજકોષીય નીતિમાં આપણે જોયું તે પ્રમાણે કે જાહેર ખર્ચ અંગેની નીતિ કે ભાઈ જ્યારે ફુગાવાની પરિસ્થિતિ ચાલતી હોય ત્યારે સરકારે અમુક જ જે આવશ્યક ખર્ચ છે એ આવશ્યક ખર્ચાઓને જ આપણે એમ કહીએ કે ચાલુ રાખવા જોઈએ, પણ જે બિન ઉત્પાદકીય અથવા તો ટૂંકા ગાળામાં ઉત્પાદન ન આપતા હોય એવા ખર્ચાઓને સરકારે સ્થગિત કરવા જોઈએ. એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા અને પછી આપણે બીજી જે આપણે નીતિ જોઈ રાજકોષીય નીતિ અન્વયે એ છે કરવેરા અંગેની નીતિ કે ભાઈ લોકોની ખર્ચવા પાત્ર આવક ઓછી થાય એ માટે સરકારે પ્રત્યક્ષ અને પરોક્ષ જે કરવેરા છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા પર કરવેરાનો વધારો કરી અને સરકારે લોકોની જે વપરાશ પાત્ર ખર્ચવા પાત્ર જે આવક છે એમાં ઘટાડો કરી શકાય અને એ અંશે એટલા અંશે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ ઘટાડી શકાય. અને ત્રીજી જે આપણે જોઈ તે પ્રમાણે નીતિ એ છે જાહેર દેવાની નીતિ અથવા તો જેને આપણે પબ્લિક ઋણ કહીએ છીએ, જાહેર ઋણ કહીએ છીએ કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ફુગાવા વિરોધી નીતિમાં સરકાર જે છે એ ફરજિયાત બચત યોજના કે કોઈ પણ રીતે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં લોકોની બચત વૃત્તિમાં વધારો થાય, બચતોમાં વધારો થાય એ પ્રકારના પ્રોત્સાહનો આપે છે. અને તેને લીધે આપણે એમ કહી શકીએ કે બચત યોજનાઓમાં લોકો જે નાણાં જે છે એ વધારે રોકે છે, એટલે લોકોની ખર્ચવા પાત્ર આવક ઓછી થઈ જાય છે, પરિણામ સ્વરૂપ વસ્તુઓની માંગ ઘટે છે અને એને લીધે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જે ભાવ વધારાની જે પ્રક્રિયા છે એ ઘટે છે, ઓછી થાય છે, એનો જે દર છે તે ઓછો થાય છે અને એ રીતે ફુગાવા પર નિયંત્રણ આવી શકે છે. ત્રીજા જે પગલાઓ આપણે જોયેલા હતા તે કે ભાઈ અન્ય પગલાઓ જેને આપણે બિન આર્થિક પગલાઓ કહીએ છીએ, જેને આપણે ભૌતિક અંકુશો કહીએ છીએ. એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ અન્વયે આપણે કેટલાક આવા ભૌતિક અંકુશો કે જેને આપણે અન્ય પગલાઓમાં સમાવેશ કરીએ છીએ. એમાં ખાસ કરીને વેતન નીતિ કે ભાઈ જ્યારે ફુગાવાની પરિસ્થિતિ સર્જાયેલી હોય ત્યારે વેતનોમાં જો વધારો કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધે તો ભાવો પણ વધે છે અને ઉત્પાદનનો પુરવઠો પણ ઘટે છે. એટલે વેતનો પર અંકુશ મૂકવા જોઈએ. એ જ રીતે સરકારે મેં કીધું તેમ કે મૂડીરોકાણ પર પણ અંકુશ મૂકવા જોઈએ. જો અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય
તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉપયોગી મૂડીરોકાણ જે છે અત્યંત આવશ્યક, એમાં સરકારે પોતે અને ખાનગી ક્ષેત્રને પણ એ જ રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ કે ભાઈ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધે, એમાં મૂડીરોકાણ વધે, એવા પ્રયત્ન કરવા જોઈએ. પણ જે સુખ સગવડની કે મોજશોખની જે વસ્તુઓ છે કે જેમાં સટ્ટાકીય ભાવ વધારો થતો હોય તેના પર નિયંત્રણ આવે એ રીતે આપણે એમ કહીએ કે ક્ષેત્રીય વિભાગીય વ્યાજનો દર વધારી અને પછી આપણે એમ કહીએ કે આવું જે મૂડીરોકાણ છે એવી વસ્તુઓનું તેના પર કંટ્રોલ કરવો જોઈએ. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિ પર અંકુશ મૂકી શકાય. એ જ રીતે આપણે કયા પીરિયડમાં એની ખૂબ ચર્ચા કરી છે, સટ્ટાકીય પ્રવૃત્તિ પર અંકુશ મૂકવો પડે. અમુક જે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની જે વસ્તુઓ છે એના પર ભાવ નિયમન, આવશ્યક વસ્તુ હોય તો તેનું ઘણી વખત આપણે એમ કહીએ કે એની જે વહેંચણી છે તે સરકાર પોતાના હસ્તક લઈ લે. અમુક માપ પ્રમાણેનું વેચાણ સરકાર દરેક કુટુંબને કે દરેક વ્યક્તિને એક સમાન રીતે કરે. તો આપણે એમ કહીએ કે અન્ય પગલાઓમાં ફુગાવાને અટકાવી શકાય. લાસ્ટ પીરિયડમાં આપણે ઘણી ચર્ચા કરેલી છે. શોર્ટમાં આપણે પાછું રિકેપ્યુલેશન કરી લઈએ કે ભાઈ ફુગાવા માટે મેં કીધું તેમ કે અસરકારક માંગ વધારે હોય છે, પુરવઠો ઓછો હોય છે, એટલે ઉત્પાદન અર્થતંત્રમાં વધે એ રીતનું સરકાર જ્યારે માળખું ગોઠવે ત્યારે ઔદ્યોગિક ઉત્પાદન, કૃષિ ઉત્પાદન ઝડપથી વધે અને એના પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માંગની તુલનામાં આપણે એમ કહીએ કે પુરવઠો વધતા એ રીતે આપણે અર્થતંત્રમાં ઉત્પાદન વધારી અને ભાવો પર નિયંત્રણ કરી શકાય છે. ઓકે, હવે આજનો જે આપણો ટોપિક છે આપણે અત્યાર સુધીની ચર્ચા જે કરી ગયેલા છે તેની ચર્ચા કરી, બરાબર. હવે જે આજે આપણે જે ભણવાનું છે તે આ ટોપિક છે આપણો. એ જે ટોપિક છે એનું જે મુખ્ય હેડિંગ છે કે અર્થતંત્રમાં જે ફુગાવો છે એ ફુગાવાની અસર એ આપણે જોઈ ગયા કે ભાઈ સમાજના અલગ અલગ વર્ગો પર અલગ અલગ રીતની અસર થતી હોય છે. તો આવી જે અલગ અલગ રીતની જે અસર થતી હોય છે તો તેને લીધે આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ આર્થિક અસમાનતા ઉદ્ભવે અને પરિણામ સ્વરૂપ અમુક વર્ગને વધારે શોષાવવું પડે. ઓકે, તો અત્યારની જે પરિસ્થિતિ જેને આપણે કહીએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં જો દાખલા તરીકે ફુગાવો પ્રવર્તતો હોય તો સ્થિર જેની આવક છે, બાંધી આવક છે, બરાબર છે, આ બાંધી અને સ્થિર આવક વાળો જે વર્ગ છે તેને સૌથી વધારે સહન કરવું પડે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ગરીબ વ્યક્તિ છે એ ફુગાવાની પરિસ્થિતિમાં વધારે ગરીબ થતો જાય છે. દેવાદાર છે તેને ફુગાવામાં ફાયદો થાય છે, પણ જે લેણદાર છે તેને નુકસાન જાય છે. વેપારીઓ, ઉત્પાદક વર્ગ છે તેને ફાયદો થાય છે. તો આપણે એમ કહીએ કે આવી જે ફુગાવાની પરિસ્થિતિ છે, ભાવ વૃદ્ધિની જે પરિસ્થિતિ છે, પ્રક્રિયા છે, એમાં ખરેખર આવકની જે વહેંચણી યોગ્ય રીતે થવી જોઈએ એની જગ્યાએ અયોગ્ય રીતે થાય છે. એટલે આપણે એમ કહીએ કે આવકની વહેંચણીમાં અનિચ્છનીય ફેરફારો થાય એટલે સમાજમાં એક જાતનો અસંતોષ પ્રગટ થાય. તો આ નીતિ એવું કહેવા માંગે છે આપણને કે આવકનું જે પ્રમાણ છે એને ફુગાવાના આંકની સાથે જોડવાનું સૂચન કરે છે. આ નીતિ શું છે જેને આપણે કહીએ છીએ ઇન્ડેક્સેશન પોલિસી. આવકને ફુગાવાના દર સાથે સાંકળવાની નીતિ અથવા તો જેને આપણે કહીએ છીએ સૂચકાંક પ્રતિબદ્ધતા. તો સૂચકાંક પ્રતિબદ્ધતા એટલે શું છે તો કે ભાઈ લોકોના આવકના પ્રમાણને એટલે કે જે વર્ગને અસર થાય છે ફુગાવાને લીધે
તે વર્ગના લોકોની જે આવક છે એ આવકના પ્રમાણને ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે ભાવાંક છે એ ભાવાંકની સાથે જોડવાનું જે નીતિ છે, જોડવાની જે નીતિ છે એને આપણે કહીએ છીએ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ, અથવા તો એને આપણે કહીએ છીએ ઇન્ડેક્સેશન મેથડ. એટલે આવકને ફુગાવાના દરની સાથે સાંકળી લઈ અને આ રીતે જ્યારે ઇન્ડેક્સેશનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં ખાસ કરીને આપણે જોઈએ છે તે કે ભાઈ સૌથી વધારે જે સમાજનો વર્ગ છે એને સહન કરવું પડેલું છે એને આ નીતિ અન્વયે રક્ષણ આપવાનો ખ્યાલ સેવવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ જે સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ છે એમાં કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન આપણે એમ કહીએ કે ભાવોમાં જેટલો ટકાવારી ફેરફાર થયેલો છે, જેટલો ટકાવારી વધારો થયેલો છે એટલા પ્રમાણમાં એ જ ટકાવારી દરે જે લોકોની આવક છે એ લોકોની આવકમાં પણ વધારો કરી આપવામાં આવે. ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મોંઘવારીનો દર, જેને આપણે ફુગાવાનો દર કહીએ છીએ, ફુગાવાનો દર ધારો કે 8% થયેલો છે, એટલે કે ફુગાવાનો ભાવ સપાટી વૃદ્ધિનો દર 8% છે. તો હવે આપણે એમ કહીએ કે આ 8%નો વધારો એટલે ભાવ સપાટીમાં વધારો થયો એટલે નાણાંની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય એ આપણે ઘટ્યું કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે 8%નો ભાવ વધારો જો અર્થતંત્રમાં થતો હોય, ફુગાવાનો દર જો 8% હોય તો જે કામદાર કે નોકરિયાત વર્ગ છે તેની જે આવક છે, વેતન છે, એનો જે પગાર છે એમાં પણ 8%નો વધારો કરી આપવામાં આવે. જેટલા દરે મોંઘવારી વધેલી છે એ પ્રમાણે એને વળતર, એની આવકમાં ઇજાફો કરવામાં આવે, વધારો કરવામાં આવે. તો એને લીધે શું થાય કે જે ફુગાવાની અસર, વિપરીત અસર જે થતી હોય એને અહીંયા નાબૂદ કરી શકાય છે. એટલે ફુગાવાને લીધે એને જે સહન કરવું પડે છે તે આવક વધારાને લીધે સહન કરવું પડતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ફુગાવાના દરને જે દરે ફુગાવાનો દર છે તે જ પ્રમાણે આવક વૃદ્ધિ પણ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે તો ખાલી વાત કરી કે ભાઈ જે શ્રમિકો કામ કરે છે એના પગારમાં 8%નો વધારો કરી દેવામાં આવે. પણ ધારો કે આપણે એમ કહીએ કે ઘણા આપણને એવા વ્યક્તિ પણ જોવા મળે કે એમનું જે ગુજરાન છે તે બેંકમાં મૂકેલી થાપણો હોય, અને થાપણો બેંક કે પોસ્ટ કે નાણાકીય સંસ્થાઓ મૂકેલી જે ડિપોઝિટો છે એમાંથી જે વ્યાજ આવે એના પર લોકોના ઘર ચાલતા હોય. તો આપણે એમ કહી શકીએ કે એ જે મૂકેલી જે થાપણો છે એ થાપણોનો જે વળતરનો દર છે એમાં પણ 8%નો વધારો કરવો જોઈએ. દાખલા તરીકે જો ફુગાવાનો દર જો અર્થતંત્રમાં 8% હોય, આપણે કાલ્પનિક રીતે વિચારીએ કે ભાઈ ફુગાવાનો દર 8%, તો આપણે એમ કહીએ કે જે લોકોએ બચત કરેલી હોય કોઈ પણ નાણાકીય સંસ્થાઓમાં કે બેંકમાં કે પોસ્ટમાં, તો એનો વ્યાજનો દર પણ, એના વળતરનો દર પણ 8% વધારી દેવો જોઈએ. એ ઉપરાંત દાખલા તરીકે સરકાર જે છે એ એના પોતાના કર્મચારીઓ અથવા તો અન્ય ક્ષેત્રના જે કર્મચારીઓ છે એના પર પ્રોવિડન્ટ ફંડની રકમ એ સરકાર કોઈક ને કોઈક કોન્ટ્રીબ્યુશન દ્વારા એ ઊભી કરતી હોય છે. તો આપણે એમ કહીએ કે પ્રોવિડન્ટ ફંડમાં પણ ખાસ કરીને જેટલા અર્થતંત્રમાં ફુગાવાનો દર હોય તે પ્રમાણે પ્રોવિડન્ટ ફંડની રકમમાં પણ ઇજાફો કરવો પડે, વધારો કરવો પડે.
એ જ રીતે આપણે એમ કહીએ કે જમીન પર કે સ્થાવર કે જંગમ મિલકત પર ચૂકવાતું જે કંઈ પણ ભાડું છે, એ જ રીતે વ્યાજની આવક છે, જે પ્રમાણે અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિ થતી હોય એ જ પ્રમાણે ભાડાના દરમાં પણ વધારો થવો જોઈએ, વ્યાજના દરમાં પણ વધારો થવો જોઈએ. એટલે જ્યારે આપણે એમ કહીએ કે દરેક પ્રકારની આવક અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોને ઉત્પન્ન થતી પ્રાપ્ત થતી દરેક પ્રકારની જે આવકો છે, એ આવકોમાં ભાવ વધારા જેટલો વધારો કરવો જોઈએ એવું આ પદ્ધતિ આપણને સૂચવે છે. સૂચકાંક પ્રતિબદ્ધતા શું છે? તો કે ભાઈ ફુગાવાની વિઘાતક અસરો સમાજના વર્ગ પર ન થાય એટલા માટે જે દરે અર્થતંત્રમાં ભાવ વધે છે એ દરે લોકોની આવકમાં જો વધારો કરવામાં આવે તો ફુગાવાની પરિસ્થિતિ સાથે રક્ષણ મેળવી શકાય, સામે રક્ષણ મેળવી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે ઇન શોર્ટ, ટૂંકમાં આવક અને ભાવ વધારા સાથે સાંકળી લેવાની જે નીતિ છે તેને આપણે કહીએ છીએ સૂચકાંક પ્રતિબદ્ધતા ઇન્ડેક્સેશન. ઓકે, પરીક્ષામાં યુનિવર્સિટીમાં તમને ટૂંકો પ્રશ્ન પૂછે કે ભાઈ સૂચકાંક પ્રતિબદ્ધતા એટલે શું? તો આપણે એમ કહીએ કે લોકોની આવક ને જ્યારે ફુગાવાના દર સાથે સાંકળી લેવામાં આવતી હોય તો તેવી નીતિને આપણે કહીએ છીએ સૂચકાંક પ્રતિબદ્ધતા ઇન્ડેક્સેશન મેથડ, ઇન્ડેક્સેશન કહેવામાં આવે છે. પરીક્ષામાં તમને કોઈ વળી પેપર સેટર હોય તો એવું પણ પૂછે કે ભાઈ ઇન્ડેક્સેશન એટલે શું? તો તમને અહીંયા સ્ટ્રાઇક જવી જોઈએ કે ઇન્ડેક્સેશન ને જ આપણે સૂચકાંક પ્રતિબદ્ધતા કહીએ છીએ. ઓકે, તો આ પદ્ધતિ જે છે સૂચકાંક પ્રતિબદ્ધતા, એ પદ્ધતિના ફાયદા કેટલા છે? તો કે ભાઈ પહેલું તો આપણે એમ કહીએ કે ફુગાવાની જ્યારે પરિસ્થિતિ અર્થતંત્રમાં પ્રવર્તતી હોય તો સમાજનો જે નિમ્નતમ વર્ગ છે, નબળો વર્ગ છે, એને આ પદ્ધતિ દ્વારા રક્ષણ મળે છે. કારણ કે ફુગાવાની ભાવ વધારાની સૌથી વિપરીત અસર એ આવો જે નબળો વર્ગ છે તેના પર વધારેમાં વધારે અસર થતી હોય. એટલે આપણે એમ કહી શકીએ કે જેટલા પણ અર્થતંત્રમાં ભાવ વધારો થયેલો હોય તે પ્રમાણે અલગ અલગ યોજના હેઠળ આ જે નબળો વર્ગ છે તેની આવકમાં જો વૃદ્ધિ કરવામાં આવે તો તેને ફુગાવાની સામે રક્ષણ મળી શકે છે. ઓકે, બીજો જે ફાયદો છે તે કે ભાઈ કામદાર વર્ગને ખાસ કરીને આ નીતિ અન્વયે જેટલા દરે ભાવ વધારો થાય છે એટલા દરે જો વેતન વધારો કરવામાં આવે તો અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં જે હડતાલો પડે છે, જે તાળાબંધી થાય છે, જે ઉત્પાદનની પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવે છે, આવી જે ઔદ્યોગિક અશાંતિ છે એ અશાંતિને દૂર કરી શકાય છે અને ઉત્પાદનની પ્રક્રિયા છે તે વિના વિઘ્ન અથવા તો વિક્ષેપ વગર અવિરતપણે ચાલુ રાખી શકાય. જો કામદાર વર્ગને અર્થતંત્રમાં જેટલી પણ મોંઘવારી, જેટલો પણ આપણે એમ કહીએ કે ભાવ વધારો થયેલો હોય એ જ પ્રમાણે જો વેતનમાં પણ વૃદ્ધિ કરી દેવામાં આવે તો અર્થતંત્રમાં ઔદ્યોગિક અશાંતિ ઉપસ્થિત થતી નથી અને ઔદ્યોગિક ક્ષેત્ર એ અવિરતપણે પોતાનું ઉત્પાદન કરી શકે છે. આ એક મહત્વ છે સૂચકાંક પ્રતિબદ્ધતાનું. ત્રીજી બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સૂચકાંક પ્રતિબદ્ધતામાં ખાસ કરીને બાંધી જે આવક ધરાવનાર વર્ગ છે, કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ફુગાવાના સમય દરમિયાન જેની ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં જેની આવક બાંધેલી હોય એમાં બહુ વધારો થવાના અવકાશ ન હોય. આપણે જોવું તે પ્રમાણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે એની ભૂતકાળની બચતો પણ ફુગાવો એ ખાઈ જાય છે. કારણ કે સમાજ સાથે પ્રતિષ્ઠા સાથે સમાજમાં રહેવું હોય તો આપણે શબ્દ પણ વાપરેલો હતો કે ભાઈ તમાચો ખાઈને પણ ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિ આ બાંધી આવક વાળા વર્ગની હોય. તો આવી
જેની બાંધી આવક વાળો વર્ગ છે, ફુગાવો અર્થતંત્રમાં જે દરે હોય એ દરે જો આપણે એમ કહીએ કે આ લોકોના વેતન દરો પણ જો વધારવામાં આવે, વળતર દરો પણ વધારવામાં આવે, તો બાંધી આવક ધરાવનારો વર્ગ છે તેને ફુગાવાની પરિસ્થિતિમાં બહુ સહન કરવું ન પડે. બીજું આપણે એમ કહીએ કે આ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ જો આપણે ન્યાયિક રીતે જો જોઈએ તો સમાજમાં તમામ જે વર્ગના લોકો છે એની એક સમાન દ્રષ્ટિથી જોઈશ, સમદ્રષ્ટિ જેને આપણે કહીએ ને. અને બીજું આપણે એમ કહીએ કે સમાનતાના સિદ્ધાંતની સાથે એકદમ સુસંગત છે કે ભાઈ ભાવ વધે છે અને ભાવને વધતા અટકાવવામાં સરકાર નિષ્ફળ જાય છે તો સરકાર એની આવક વધારી આપે. ભાવ જો અંકુશમાં ના આવતા હોય તો સરકારે શું કરવું પડે? તો બીજો રસ્તો એ થાય કે ભાઈ લોકોની આવકમાં વધારો કરવો પડે. એટલે આપણે એમ કહીએ કે આ નીતિ જે છે તે કેવી છે? ન્યાય અને સમાનતાના સિદ્ધાંતની સાથે પૂર્ણપણે સંમત સુસંગત નીતિ છે. હવે આ નીતિ પણ આપણે એમ કહીએ ને કે આ નીતિની પણ મર્યાદાઓ છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે એક તો આ પદ્ધતિ પોતે જ ફુગાવા રૂપ છે, બરાબર. લોકોની આવક વધે એટલે લોકો શું કરવાના છે તો કે બજાર બાજુ દોટ મૂકવાના છે. લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારશે એટલે ભાવ પાછા વધશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ નીતિ કે જે ભાવના દરની સાથે એટલે કે ફુગાવાના દરની સાથે ભાવ વૃદ્ધિના દરની સાથે આવકને સાંકળે છે, એનો મતલબ એવો થાય છે કે આ પદ્ધતિ પોતે જ ફુગાવાજન્ય છે. દાખલા તરીકે ફુગાવાનું ડાયરેક્ટ કારણ નથી, પ્રત્યક્ષ કારણ નથી, છતાં પણ લોકોની આવક વધે એટલે માંગ વધવાને લીધે વસ્તુઓના કે સેવાઓના ભાવ વધે છે. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે આપણે એમ કહીએ કે આ નીતિ ફુગાવા માટે કારક પરિબળ છે એવું આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનના સાધનોની આવકોને ભાવોના આંકની સાથે એટલે કે ફુગાવાના દરની સાથે જોડવામાં આવે તો ફુગાવાના જે કંઈ પણ અન્ય ફુગાવાના જે અન્ય ખર્ચાઓને એ ઘટાડી શકાતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે નીતિ છે તેનો ખરેખર વાસ્તવમાં વ્યવહારિક જગતમાં એનો ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ છે. ખાસ કરીને જે છૂટી આવક મેળવનાર જે વર્ગ છે, સ્વયં રોજગારો છે, એ લોકોની જે આવકો છે તેને આપણે સરળતાપૂર્વક જાણી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે લોકોની આવકને જો આપણે જાણી શકતા નથી તો પછી આપણે કઈ રીતે એમ કહી શકીએ કે ભાવ વૃદ્ધિને અને આવકને એક સાથે આપણે જોડી શકીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સમાજનો જે અસંગઠિત અને છૂટો છવાયો જે વર્ગ છે, શ્રમ વર્ગ છે, કે દાખલા તરીકે આપણે મૂકીએ કે ખાણ ક્ષેત્રમાં કામ કરતા જે શ્રમિકો છે, તે મત્સ્ય ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો છે, ખેત મજૂરો છે, આ બધા કેવા છે તો કે છૂટા છવાયા છે, સંગઠિત નથી, ઓર્ગેનાઇઝેશનના ફોર્મમાં નથી. તો આવા જે વર્ગ છે, આવા વર્ગ માટે આ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ છે તે ખરેખર એનું અમલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. બીજી જે મર્યાદાઓ છે આ નીતિની કે ભાઈ સૂચકાંક પ્રતિબદ્ધતાને ની જે નીતિ છે, ઇન્ડેક્સેશન પદ્ધતિ છે, એને લીધે જે વ્યક્તિના અથવા તો જે નિયોજક કે જે સંસ્થાના માથે વ્યાજ છે, પ્રોવિડન્ટ ફંડની રકમ જમા કરાવવાની હોય અથવા તો આપણે એમ કહીએ કે શ્રમિકોના
વીમા પેટીની રકમ જમા કરાવવાની હોય તો તેના પર આપણે એમ કહીએ કે આપણે કીધું ને કે ભાઈ ભાવ વધારો થાય એટલે ઉત્પાદનના સાધનોની નાણાકીય આવકમાં વધારો થવો જોઈએ. એ વ્યાજ રૂપી જો રોકાણ કરેલું હોય તો એનો વ્યાજનો દર વધારવો જોઈએ. એ જ રીતે એ આપણે એમ કહી શકીએ કે ભાઈ શ્રમિક કામ કરતો હોય અને એનો જે વીમા ખર્ચ છે એ ખર્ચ પ્રમાણે એમાં પણ વધારો કરવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ફુગાવાના દર જેટલો અને આ જે સંસ્થાઓ છે, કંપનીઓ છે, માલિકો છે, એ લોકોએ વધારે આપણે એમ કહીએ કે ખર્ચ ઉઠાવવો પડે છે. હવે આ ખર્ચ ઉઠાવવામાં ધારો કે વાંધો નથી, પણ એની સામે એ જે સંસ્થા છે, એ પેઢી છે, એનો જો આપણે એમ કહી શકીએ કે નફાનો દર પણ વધતો હોય તો બહુ પ્રશ્ન ઉભો થતો નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ બધી જે પેઢીઓ છે, સંસ્થાઓ છે, કંપનીઓ છે, ઘણી વખત આપણે એમ કહીએ કે ખર્ચ વધે છે પણ કમાણી કે નફામાં વધારો થતો નથી. તો આવી જે પેઢી છે કે જેણે શ્રમિકો કે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ, વ્યાજ, વેતન દરોમાં વધારો કરવાનો છે, તેને આપણે એમ કહીએ કે વધારે સહન કરવું પડે. બીજું, આ પદ્ધતિની એક મર્યાદા આપણને અહીંયા એવી જોવા મળે છે કે અર્થતંત્રમાં જે દરે ભાવ વધારો થાય છે એ જ દરે જો આવક વધારવામાં આવતી હોય તો આપણે એમ કહીએ કે એક જાતનું વિશેષ સર્કલ ક્રિએટ થાય. આપણે કહીએ ને કે વિષ ચક્ર સર્જાય કે ફુગાવાની સામે રક્ષણ આપવા માટે આપણે એમ કહીએ કે નાણાકીય આવકમાં એક બાજુએ વધારો કરવામાં આવે તો તરત જ થોડાક સમય પછી આપણે એમ કહીએ કે નાણાકીય આવક વધે એટલે ભાવ ચોક્કસ રીતે વધે. આપણે એમ કહી શકીએ કે ભાવ વધવા માટેનું એક નિશ્ચિત કારણ બની જાય. પછી એવું પણ બને કે ભાઈ આ વખતે ધારો કે આપણે એમ કહીએ કે ભાવમાં જે વધારો થાય છે એ 8% પ્રમાણેનો છે, તો 8% પ્રમાણે આવક વધારવી પડે. આવતા વર્ષે ધારો કે 12% પ્રમાણે ભાવ વધારો થયેલો છે તો 12% પ્રમાણે આવક વધારવી પડે. પછીના વર્ષે ધારો કે 18% પ્રમાણે વધારો થયેલો છે તો 18% પ્રમાણે આવક આપવી પડે. તો આપણે એમ કહી શકીએ કે આ પરિસ્થિતિને આપણે બહુ લાંબા ગાળા સુધી સહન કરી શકીએ નહીં, કારણ કે એ જ પોતે ફુગાવાનું કારણ બની જાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિઓને અપનાવવામાં આવે તો ફુગાવો જે છે તે સતત ને સતત ઉર્ધ્વગતિ તરફ જાય છે. વધારે ઊંચો ઊંચો આપણે એમ કહીએ કે વધતો જતો આપણને દેખાય છે. બીજી જે મર્યાદા છે કે ભાઈ વિદેશી હુંડિયામણની પુરવઠાને લક્ષી કે માંગ લક્ષી જે પરિસ્થિતિ છે તે, પછી કોઈક વિદેશી કંપનીનો કે વિદેશી સંસ્થાનો ઓપરેશન લેવાનું હોય, સહાય લેવાની હોય, સમાજમાં આપણે એમ કહીએ કે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં યુદ્ધકીય અથવા તો અન્ય કંઈક આકસ્મિક આવી જે રોગચાળાની પરિસ્થિતિ હાથમાં પ્રવર્તે છે એ રીતની પરિસ્થિતિનું સર્જન થાય. તો આપણે એમ કહી શકીએ કે ફુગાવા અંગેના જે અંદાજો છે ભવિષ્યના, એ ભવિષ્યના અંદાજો ચોક્કસ રીતે આપણે એમ કહીએ કે ખોટા પડવાનો અવકાશ રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફુગાવા અંગેના જે કંઈ પણ પૂર્વાનુમાનો છે તે ઘણી વખત આપણે એમ કહીએ કે વિઘાતક બી પુરવાર થાય.
બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો ની જે પ્રમાણે અર્થતંત્રમાં ભાવ વધારવાની જે પ્રક્રિયા છે એ પ્રમાણે વળતર વધારવાની જે આ પદ્ધતિમાં વાત કરવામાં આવે છે, તો તેને પરિણામ સ્વરૂપ ઉત્પાદનના સાધનોના માલિકોની આવકોમાં પણ વધારો થાય. નાણાકીય આવક વધે એટલે સ્વાભાવિક છે કે આવક વધવાને લીધે કરવેરાની જવાબદારી પણ ઊભી થાય. તો આપણે એમ કહીએ કે ભાવ વધારાને લીધે જે નાણાકીય આવકમાં વધારો થયો એટલે કરવેરાની જવાબદારી પણ વધી, કરવેરો ભરવાની થતી રકમમાં પણ વધારો થયો. તો આ પદ્ધતિ અન્વયે એવો પ્રબંધ કરવો જોઈએ કે આ વધારાની જે કરની રકમ લોકો ભરે છે તેને પણ આવક વૃદ્ધિની સાથે સાંકળી લેવી જોઈએ, જે અહીંયા સંકળાતી નથી. અહીંયા એને સાંકળી લેવામાં નથી આવતી, પણ આ એ મર્યાદા છે એની કે ભાઈ આવક વધે તો કરવેરા પણ વધે. કરવેરાની રકમ વધારે ભરવી હોય તો એ લાવવી ક્યાંથી? તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે આ વધારાની જે કરવેરાની આવક છે તેની એટલી આવકમાં પાછી વૃદ્ધિ કરવી જોઈએ. તો આ પણ એક મર્યાદા છે એની. આવી માંગણીઓ સતત ઉઠ્યા કરે અર્થતંત્રમાં કે ભાઈ ખર્ચ વધ્યો એટલે આવક વધારો, આવક વધે એટલે પાછું આપણે એમ કહીએ કરવેરા ટેક્સ વધારે ભરવાનો, ટેક્સ વધારે ભરવાના થાય તો એ પાછા ક્યાંથી લાવવા? તો કે ભાઈ આવકમાં પાછી વધારો કરી આપે. તો આ રીતે આપણે એમ કહીએ ને કે એક જાતનું ચક્ર ઊભું થવાની આવશ્યકતા ઊભી થઈ. બીજું આપણે એમ કહીએ કે ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ ઉત્પાદનના સાધનોની નાણાકીય આવક જો આ પદ્ધતિ પ્રમાણે સરકાર જો આયોજન કરતી હોય, ખાનગી ક્ષેત્રને આપણે એમ કહીએ કે દબાણ લાવતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે લોકોની આવક વધે એટલે આવક વધવાની સાથે આવકવેરા કે વેચાણ વેરાના દરમાં પણ વધારો થાય. પણ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિમાં આ વધેલા આવકવેરા અને વેચાણ વેરાના દરની સાથે આવકમાં વૃદ્ધિને સાંકળી લીધેલી હોતી નથી. તો આપણે એમ કહી શકીએ કે જે હેતુસર એની નાણાકીય આવક વધારવામાં આવી છે કે ભાઈ ફુગાવાની અસર ઓછી થાય, પણ અહીંયા તો આપણે એમ કહીએ કે આવક વેરો વધે, આવક વધવાની સાથે આવક વેરો અને વેચાણ વેરાના દર પણ વધે છે, એટલે વળતર રૂપી જે વધારાની આવક પ્રાપ્ત થયેલી છે એ પાછી આવક વેરો ભરવામાં અને વેચાણ વેરો ભરવામાં વપરાય છે. એટલે ફુગાવાની જે માઠી અસર એ વર્ગ પર ન થાય એની જગ્યાએ આપણે એમ કહીએ કે એનું આપણે એમ કહીએ કે આવકવેરા કે વેચાણ વેરા ભરવામાં સરભર થઈ જાય આ રકમો. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે આ પદ્ધતિનો વ્યવહારિક આપણે એમ કહીએ કે વ્યવહારિક જગતમાં જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે બીજા ચેપ્ટરમાં આગળ બીજા ટોપિકમાં આપણે જોઈ ગયા કે ભાઈ સૂચકાંકની રચના, સૂચકાંકની ભાવ સૂચકાંકની રચનાની મુશ્કેલીઓ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં સામાન્ય ભાવ સપાટીમાં કેટલો વધારો થયેલો છે એની આપણે ગણતરી કરવાનું કામ ખરેખર ખૂબ મુશ્કેલ છે. આપણે જેટલું સરળતાથી સૈદ્ધાંતિક રીતે બોલીએ છીએ એટલું વ્યવહારિક જગતમાં એટલું જ કામ કપરું છે કે ભાઈ એકચ્યુઅલમાં વાસ્તવમાં ભાવ વધારો કેટલો થયેલો છે. કારણ કે ભાવ વધારાની પ્રક્રિયાની સાથે જે પદ્ધતિ સંકળાયેલી છે ભાવ સૂચકાંકની રચનાની પદ્ધતિ, તો એમાં જ અનેક મુશ્કેલીઓ છે. આપણે આગળ મુશ્કેલીઓની ચર્ચા દરેક મુદ્દા વાઇઝ જોઈ ગયા છે. તો તેવા તબક્કામાં આપણે એમ કહીએ કે આધારભૂત ગણતરી કરી શકાતી નથી, એટલે ખરેખર ભાવ વૃદ્ધિની સાથે આવક વૃદ્ધિ જે રીતે એક ચોક્કસ વાસ્તવિક સંબંધના પરિપ્રેક્ષ્યમાં સ્થપાવી જોઈએ તે આપણને અહીંયા સ્થપાતી જતી જોવા મળતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કેટલી આવકમાં કયા દરે કેટલા દરે વધારો કરવો જોઈએ એનો સચોટ અંદાજ આપણને પ્રાપ્ત થતો નથી. બીજું આપણે જોઈએ છે તો ભાઈ આ નીતિ ખાસ કરીને
શરૂઆતમાં આપણને એવું લાગે કે ભાઈ જ્યારે ભાવ વધારો અર્થતંત્રમાં થતો હોય અને જો આ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ ઇન્ડેક્સેશન મેથડનો ઉપયોગ કરવામાં આવતો હોય તો શરૂઆતના તબક્કામાં લાગે કે ભાઈ આ બરાબર છે, આ પદ્ધતિ સારી છે સરકારની, કે ભાઈ ભાવ વધારો થાય છે તો ચાલો વળતર વધારી દઈએ તો આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિને આપણે ડામી શકીએ, એને નિયંત્રણ કરી શકીએ. પણ સમયના ટૂંકા ગાળામાં કદાચ આવું થાય કે સરકારે જે હેતુસર ભાવ વધારાની સાથે આવક વૃદ્ધિને સાંકળેલી હોય, શરૂઆતમાં બહુ ટૂંકા સમયગાળામાં બહુ ઇસ્યુ નથી ઉભા થતા, પ્રોબ્લેમ નથી ઉભા થતા. પણ સમયના લાંબા ગાળે જો ભાવ વધારાની સાથે આવક વૃદ્ધિને જો સતત જોડી જ રાખવામાં આવે કે ભાઈ અત્યારે ભાવ વધ્યો તો પાછું 4% પ્રમાણે આવકમાં વધારો કર્યો, પછી દાખલા કે ભાવ વધારો 6% પ્રમાણે થયો તો આવક વૃદ્ધિ 6% પ્રમાણે કરવામાં આવી, પછી 12% પ્રમાણે ભાવ વધ્યા તો આવક વૃદ્ધિમાં 12%નો વધારો કર્યો, તો આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળામાં એકાદ વખત બરાબર છે, એક કે બે વખત વધારે, પણ સમયના લાંબા ગાળામાં જ્યારે જ્યારે પણ અર્થતંત્રમાં ભાવ વધતા હોય અને ત્યારે ત્યારે આપણે એમ કહીએ કે આવક વૃદ્ધિની વૃદ્ધિ જો કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળે આ આવક વૃદ્ધિને લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ઇન્ડેક્સેશન પદ્ધતિ છે તે કદાચ સૂચકાંક પ્રતિબદ્ધતાની પદ્ધતિ છે તે કદાચ થોડાક સમય માટે, સમયના ટૂંકા ગાળા માટે એ ફુગાવાની કદાચ દવા બની શકે. પણ જો સમયના લાંબા ગાળે આપણે એમ કહી શકીએ કે સતત આ પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો આ પદ્ધતિ પોતે જ એવી પદ્ધતિ છે કે જેથી કરીને ફુગાવાની પ્રક્રિયા વધારે વેગીલી બને. અને આપણે એમ કહીએ ને કે દવા પોતે જ દર્દ બની જાય કે ભાઈ આવક વધે એ જ આપણે એમ કહીએ કે ફુગાવા માટે, ફુગાવાના જે પરિબળો છે એને અસર કરતું મહત્વનું પરિબળ જ એ આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિ છે. છતાં પણ આપણે એમ કહીએ કે ભાઈ આ જે પદ્ધતિ છે તેની મર્યાદાઓ છે અને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ ફુગાવાની સામે રક્ષણ બી આપી શકાય એમ છે, પણ આ નીતિ ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ એ તર્ક પર રચાયેલી છે કે ફુગાવાના સમય દરમિયાન જે લોકોની આવકમાં તેમના કોઈ પણ પ્રકારના વાંક વિના ઘટાડો થાય છે અને તેમને તે અંગે પૂરતું વળતર આપવું જોઈએ, કારણ કે ફુગાવાને લીધે સમાજના અમુક વર્ગને બહુ સહન કરવું પડે, તો એ વર્ગને પૂરતું વળતર આપવું જોઈએ એવું આપણને દિશા સૂચન, માર્ગદર્શન આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અને એટલા અંશે આપણે એમ કહીએ કે આ પદ્ધતિ ભલે એના ગુણદોષ છે પણ છતાં પણ અમુક સમયના ગાળા સુધી ફુગાવાની સાથે રક્ષણ આપવા માટેની ખૂબ મહત્વની નીતિ છે. તો મિત્રો આના પછીનો જે ટોપિક છે એ આપણે બપોરનો પીરિયડ છે તેમાં લઈશું આપણે. તો અહીંયાથી આપણે અટકીએ, તમારો પીરિયડ હશે ને હમણાં પાછો? હા સર. છે મિત્રો, પીરિયડ છે હમણાં? હા છે. બસ તો અહીંયાથી અટકીએ આપણે. બપોર પછી 2:15 પાછો પીરિયડ છે ત્યારે આપણે પાછા ભેગા થઈએ. હા સર. બરાબર. હા. અને આપણે આપણા બંને પેપરોમાં પણ એસાઇનમેન્ટ આપવાના છે, તે પણ પછી આપી દઈએ આપણે. હા, કાલે બાલે આપી દઈશું. હા સર, કાલે અને આપજો. તમે બહુ સરસ બધા એસાઇનમેન્ટ સરસ મેડમના લખી આપેલા છે, પણ મારી તમને એક રિક્વેસ્ટ એવી પણ છે કે તમે આ માઇક્રોસોફ્ટ ટીમમાં એને અપલોડ કરો. વોટ્સએપ પર તો બરાબર છે, સરસ કર્યા છે બધા વિદ્યાર્થીઓએ, પણ એવી પણ હું આશા રાખું કે તમે આના પર બી કરો ને તો શું થાય કે તમને થોડીક એક હેબિટ પડી જાય. અને આ સરકારનો ઓફિશિયલ આપણે એમ કહીએ કે સોફ્ટવેર છે, એટલે એક તો પેલી રેકોર્ડ, ઓથેન્ટિક રેકોર્ડ કહેવાય. બરાબર ને? હા સર. તો આપણે 2:15 પાછા ભેગા થઈએ. અહીંયાથી છૂટા હા પડીએ સર. આપણે, 2:15 પાછા મળીએ. હા. હા સર.